નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી. સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એક એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે પીએસઆઈની લેખિત પરીક્ષા વિશેની ખાસ માહિતી જોઈશું. તો મિત્રો, એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્લાસ 3ની લેખિત પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. તો ટૂંક સમયની અંદર એપ્રિલ મહિનાની અંદર તેની લેખિત પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાની મિત્રો બે વિભાગની અંદર છે, પેપર 1 અને પેપર 2ની અંદર લેવામાં આવશે. તો તે વિશેની ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે કે ક્યારે પરીક્ષા લેવામાં આવશે. તે વિશેની ખાસ મિત્રો માહિતી જોઈશું. વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો. જો પહેલી વખત ચેનલ પર આવ્યા તો ચેનલ લાઇક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ. ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા એક ટ્વીટ કરવામાં આવે છે અને તેમાં કહેવામાં આવે છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની અંદર શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની, એટલે કે મિત્રો જે ઉમેદવારો શારીરિક કસોટીની અંદર પાસ થયા છે તે ઉમેદવારો માટે 13 એપ્રિલ 2025ને રવિવારના રોજ પરીક્ષા યોજાનાર છે. એટલે કે મિત્રો, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એટલે કે પીએસઆઈની લેખિત પરીક્ષા 13 એપ્રિલ રવિવારના રોજ યોજાશે. તેની અંદર મિત્રો પેપર 1 છે તે મિત્રો 3 કલાકનો રહેશે અને જે પેપર 2 છે તે પણ મિત્રો 3 કલાકની અંદર રહેશે. અને આ બંને પેપર એક દિવસની અંદર લેવામાં આવશે. એટલે કે મિત્રો સવારની પાળીની અંદર પેપર 1 અને બપોરની પાળીની અંદર પેપર 2, આમ કુલ બંને પેપર એક જ દિવસે લેવામાં આવશે તેવું જણાવવામાં આવે છે. વધુ વિગતો માટે બોર્ડની વેબસાઇટ પર જઈ, એટલે કે મિત્રો જે પોલીસ ભરતી બોર્ડની જે વેબસાઇટ તેના પર જઈ તમારે વધુ માહિતી જોઈતી હોય તેના પર લઈ લેવી. તો મિત્રો, આ બધા પોસ્ટ દ્વારા જાહેર કરવામાં આવે છે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા. તો મિત્રો, ખાસ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા એપ્રિલ મહિનાની અંદર લેવામાં આવશે. અને જે મિત્રો પોલીસની પરીક્ષાની અંદર જે શારીરિક કસોટીની અંદર ઉત્તીર્ણ થયા છે તેની પણ લેખિત પરીક્ષા ટૂંક સમયની અંદર તેની તારીખ જાહેર થશે. એટલે જે પરીક્ષાની પીએસઆઈની પરીક્ષા નજીકની અંદર લેવામાં આવે તેવી રીતે પોલીસની પરીક્ષા પણ ટૂંક સમયમાં લેવામાં આવશે. તો મિત્રો, આમ આપણે 13 એપ્રિલ 2025ના રોજ તેની લેખિત પરીક્ષા યોજાશે. તો મિત્રો, આવી રીતે વિડીયોની અંદર આપણે આજે ટ્વીટ શોધી તેના વિશેની ખાસ માહિતી જોઈ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારી ચેનલ સાથે જોડાયા રહેજો. જય માતાજી, જય